જો હવે આ રીતે આપણે બધી બનાવી લેવું ને આપણે કેરીનું આથણું રાખશું. હેલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે બાજરાના લોટની રોટલી બનાવશું. તો બાજરાના લોટની રોટલી બનાવવા માટે આપણે બાજરાનો લોટ લીધો છે, 1-1.5 કપ લીધો છે. થોડુંક આપણે મીઠું લીધું છે અને રોટલીને તેલ ચોપડવા આપણે તેલ લીધું છે અને પાણી લીધું છે લોટ બાંધવા. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરશું. આપણે થોડુંક હતપ પાણી મેળવાનું છે. આ તપેલીમાં આપણે હતપ પાણી મેળી દેવું, કેમ કે આપણે આમ આંગળી અડે એટલું જ આપણે ગરમ કરવાનું છે. જુઓ, આ રીતે આપણે આંગળી હતપ પાણી ગરમ કરવાનું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને પાણીને આપણે આમાં થોડું લઈ લેવું. આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનો છે અને લોટ આપણે સાળીને જ લીધો છે. થોડુંક આમાં મીઠું નાખશું. તો આ બાજરાનો લોટ છે એને આપણે આમાં નાખીશું. હવે આપણે આને બાંધવાનો છે લોટને. છે જ હતપ પાણી રાખવાનું. થોડું થોડું પાણી નાખીશું આપણે ગરમ. જેવો આપણે રોટલીનો બાંધીને એ રીતનો બાંધવાનો છે. આપણે થોડોક કોરો નાખીશું લોટ. તો લોટને આપણે બાંધી લેવું. આવો લોટ બાંધવાનો આપણે. તો હવે આમાં જરીક આપણે તેલ નાખીશું. આપણે રોટલી જેવો જ બાંધવાનો એમ. બાજરાનો લોટ છે એટલે ગરમ પાણીએ બાંધીને એટલે ન ઓલું ફાટે, એમ ઓછું ફાટે. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને આ આપણે રોટી રાખીશું. રોટીને ગરમ થવા દઈશું. તો આપણે આ પાટલી લીધી છે, એમાં થોડુંક તેલ ચોપડશું. એક આપણે લોહી લેશું. લોટ કોરા લોટમાં આપણે આને કરશું. થોડુંક આપણે તેલવાળી કરશું. પછી કોરવાળી લોટવાળી કરશું. હવે આપણે આને વણી લઈશું.
જોવા એટલી પાતળી વણવાની આપણે. તો હવે આપણે આમાં લોટીમાં નાખી દઈએ. હજી કાશી છે. તો હવે આપણે આને વાળી લેવું. વાળી દઈએ. બે બાજુ આપણે શેડવી લેવું. ઉપર આપણે આમાં ઘી સોપડશું. બે બાજુ આપણે ઘી સોપડતું જવાનું. રોટલી વણી લેવાની. એકદમ મસ્ત બને છે. આપણે ટિફિનમાં મોકલવી હોય તો એ રોટલા કરતાં રોટલી સરસ લાગે બાજરાની. ટિફિનમાં બનાવવી હોય તો એ આપણે બનાવી શકીએ. હવે આ રીતે આપણે બધી બનાવી લે રોટલી. તો આપણે આ બધી રોટલી થઈ ગઈ છે. તો હવે આપણે આને કાઢી લેવું ને ગેસ બંધ કરી દેવું. આ એક રોટલી આપણે મોટી થઈ. આ બાજરાનો લોટ. તો આપણી બધી રોટલી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આમાં સર્વ કરી લેવું. એકદમ મસ્ત બની ગઈ છે રોટલી આપણી. આ એક વધારાનો થોડોક લોટ વધારે હતો એટલે મોટી કરી દીધી. જો બાજરાના રોટલા કોઈ ન ખાતા હોય ને તો આ રીતે રોટલી બનાવવાની, તો બધાય ખાય છે એમ. એને આપણે દહીં સાથે સર્વ કરીશું અને કેરીનું આથણું. ને આપણે કેરીનું આથણું રાખશું. તો તૈયાર છે આપણી બાજરાના લોટની રોટલી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી બાજરાના લોટની રોટલી.